સોમનાથ સ્વાભિમાન પર્વ ચાલુ થઈ રહ્યું છે। સોમનાથ દાદા કે જે જ્યોતિર્લિંગમાં પ્રથમ નંબરે જેમનું નામ લઈને આપણે શ્રદ્ધાપૂર્વક જેમને વંદન કરીએ છીએ એ સોમનાથ દાદાનું મંદિર જેનો જીર્ણોદ્ધાર થઈ અને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એની ઉપર જે હુમલો થયો એ ઘટનાને 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એમાં અનેક લોકોએ શહીદી વહોરીને સોમનાથ દાદા પ્રત્યેની પોતાની શ્રદ્ધા બતાવી અને જે ભારતનો ભવ્ય વારસો ટકાવી રાખવાની જે જહેમત ઉઠાવી હતી, પોતાના જીવના બલિદાન આપ્યા હતા, એ દિવસોને યાદ કરવાનો અને સોમનાથ દાદાને પૂજા અર્ચન કરવાનો આ મહાપર્વ આવ્યું છે। ત્યારે 4 દિવસ સુધી રોજ રાત્રે સ્પેશિયલ ટ્રેન દ્વારા મહાનગરોમાંથી સોમનાથ દાદાના દર્શન કરવા ભક્તો જવાના છે। ત્યારે રાજકોટમાંથી આજે પ્રથમ ટ્રેન જઈ રહી છે અને આજે 7 તારીખ, 8 તારીખ, 9 ને 10 4 દિવસ સ્પેશિયલ ટ્રેન રોજ રાત્રે ઉપડશે। ત્યાં જઈને સોમનાથ દાદાને ત્યાં પંચાક્ષર મંત્ર જે ઓમ નમઃ શિવાયનો મહામંત્ર છે એનું પઠન કરવામાં આવશે અને લોકો પોતાની શ્રદ્ધા જે ભોળાનાથ પ્રત્યેની છે, સોમનાથ દાદા પ્રત્યેની છે, એ શ્રદ્ધાને ત્યાં વહાવશે અને ત્યાં આપણા યશસ્વી વડાપ્રધાન કે જે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ પણ છે અને આપણા વડાપ્રધાન પણ છે અને સોમનાથ દાદામાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ત્યાં આવવાના છે, આખો દિવસ ત્યાં રોકાવાના છે અને પૂજન અર્ચન, શોભાયાત્રા, સભા વગેરે આયોજનો જ્યારે થઈ રહ્યા છે ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વને ઉજવવા માટે લોકોમાં, કાર્યકર્તાઓમાં, ભક્તોમાં અનેરો થનગનાટ દેખાઈ રહ્યો છે જે આપ જોઈ રહ્યા છો અને આજે સ્પેશિયલ ટ્રેન દ્વારા સોમનાથ દાદાના દર્શને રાજકોટના ભક્તો જઈ રહ્યા છે।